બોટાદના સાળંગપુર ખાતે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ। ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે 2 લાખથી વધુ ભક્તો સહિત રંગોત્સવમાં રંગાયું। સાળંગપુર ધામ દાદાના દરબારમાં ઐતિહાસિક હોળી ધૂળેટી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી તથા પરમ પૂજ્ય કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી ધૂળેટી પર્વ નિમિત્તે આજ રોજ પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા 7 કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો તથા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીના સાનિધ્યમાં અને કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા લાખો સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા। આજે સવારે શણગાર આરતી બાદ હનુમાનજીને રંગો રમાડ્યા હતા। ફૂલડોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કર્યું હતું। આ પછી સંતોને રંગ લગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવ્યો હતો। અહીં આવેલા ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોઈને ભગવાનની ભક્તિ રંગે રંગાયા હોય એવી અનુભૂતિ થઈ હતી। આજે 2 લાખ જેટલા ભક્તો દાદાના રંગે એક સાથે રંગાયા એવું અલૌકિક દ્રશ્ય મંદિરના પરિસરમાં જોવા મળ્યું હતું। પૂનમ અને ધૂળેટી અને ભક્તોનો અવિરત પ્રવાહ છે, છતાં દાદાના દર્શન માટે કોઈને કંઈ તકલીફ પડી નથી। આ માટે છેલ્લા કેટલાક દિવસથી મંદિરના સંતો મહંતો કામે લાગી ગયા હતા। મંદિરના સંતો અને ભક્તો દ્વારા માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું હતું। આ સાથે સરકારના દરેક વિભાગનો સહકાર પણ સરાહનીય રહ્યો હતો। કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીએ જણાવ્યું છે કે આ જીવનનો અલૌકિક લાવો હતો। ભક્તિના રંગે રંગાવાનો, દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ કિલ્લોલ કર્યો હતો। સૌથી મોટા રંગોત્સવમાં 11થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી લાખો ભક્તો ઉમટી પડ્યા હતા। મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડ ફૂલોનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું। ગુજરાતના સૌથી મોટા આ રંગોત્સવના આકર્ષણમાં હોળી ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। વાઘા રાજકોટમાં 1 અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે। મંગળા આરતી 5:30 કલાકે પરમ પૂજ્ય કોઠારી શ્રી વિવેક સાગર સ્વામી દ્વારા શણગાર આરતી સવારે 7 કલાકે પરમ પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી। સવારે 7:30 થી 11 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં, જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી શ્રી વિવેક સાગર સ્વામી સહિતના સંતો અને 2 લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા। 7 પ્રકારના 51,000 કિલો રંગ દાદાને અર્પણ કરવામાં આવ્યો હતો। આ ઓર્ગેનિક રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા। મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાયા હતા, તો 10,000 કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો। આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે 50 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી હતી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી। સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો। દાદા સમક્ષ વિવિધ રંગ પિચકારી પણ મૂકવામાં આવી હતી। 100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા। 11થી વધુ દેશોના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવામાં આવ્યો હતો। 10,000 જેટલા ફુગ્ગાઓ છોડવામાં આવ્યા હતા। દાદાના આ ભવ્ય રંગોત્સવની પૂજ્ય સ્વામીના માર્ગદર્શન હેઠળ લગભગ 10,000 કિલો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવ્યા હતા। હોળી પૂર્ણિમાના પરમ પવિત્ર અવસર પર શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફૂલોથી પરિસરથી રંગબેરંગી કરવામાં આવ્યું હતું। ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો, યુવાનો, યુવતીઓ, ભાઈઓ, બહેનો, નાના બાળકોથી માંડીને વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભરમાંથી એવં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને 11થી વધુ દેશોમાંથી પણ ભક્તો દાદાના સંગે સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે પધાર્યા હતા। પરમ પૂજ્ય શાસ્ત્રી
હરિપ્રકાશ દાસજી સ્વામી, પરમ પૂજ્ય કોઠારી વિવેક સાગર સ્વામી સહિત સંતો અને લગભગ 1 લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા. તેમજ હનુમાનજી ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. હજારો હરિભક્તોએ દર્શન, આરતી, મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવવામાં આવી હતી. કુલ 11 વિવિધ દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો આ રંગોત્સવની ઉજવણીમાં ભાગ લેવામાં આવ્યો હતો. ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ સાળંગપુર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં અનેક રંગોના બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. હનુમાનજીના રંગે ભક્તો રંગાયા હતા. આજે હોળી પૂર્ણિમાના પવિત્ર અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, હનુમાન ભક્તો, રામ ભક્તો ઉમટી પડ્યા હતા અને આ રંગોત્સવમાં લાભો લેવામાં આવ્યો હતો, જેમાં વિવેક સાગર સ્વામી, હરિપ્રકાશ દાસજી દ્વારા માઇક્રો મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં ડ્રોનથી નજારો પણ કરવામાં આવ્યો હતો. નાસિકના ઢોલ નગારાના તાલે મોટી સંખ્યામાં હરિભક્તો, રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ગુજરાતના સૌથી મોટો રંગોત્સવની મનાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લાખો હરિભક્તો, શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા અને આ ફૂલોત્સવમાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં વિવિધ રંગો એર પ્રેશરથી ભક્તો ઉપર છાંટવામાં આવ્યા હતા. તેમજ 10,000થી વધુ ફુગ્ગાઓ છોડવામાં આવ્યા હતા અને આકાશમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા અને જેનો ભગવાન રૂપી રંગ હરિભક્તો પર પડ્યો હતો અને હરિભક્તોએ આ લાભો લઈ ધન્યતા અનુભવવામાં આવી હતી.